આગામી ચોમાસાની સિઝન 2026ને ધ્યાને લઈને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન પ્રિપેર્ડનેસ અને આપત્તિ વ્યવસ્થાપનની મીટિંગ કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી। આગામી ચોમાસુ સિઝનમાં સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ, પૂર, વોટર લોગિંગ અને વાવાઝોડાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ચોમાસાની ઋતુને ધ્યાને લઈને સુરત શહેરના 6 તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર તથા તેમની સમક્ષ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરીને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી। બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે જિલ્લામાં વરસાદી પાણીને અવરોધરૂપ કોઈપણ દબાણો હોય તો તત્કાલ તોડી પાડવાની સૂચના આપી હતી। ખાસ કરીને નવા બનેલા હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો। ચોમાસા દરમિયાન તમામ લાઇન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેર અને જિલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના પૂર, ખાડીપૂરના પ્રશ્નો ઉદ્ભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ, કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ મકાનો દૂર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલાં લેવા, તેમજ જે રસ્તા કોઝવે પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી ક્લોક પોલીસ બંદોબસ્ત રાખવા બાબત, આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની આવશ્યક સેવાઓ જળવાઈ રહે, વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યાં અગાઉથી જ સ્થળાંતર કરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરવાના અધિકારીની માહિતી સંબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે વિજય રબારીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા, અન્ય સહાય ચૂકવણા અંગે અગાઉથી જ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે સૂચના આપી હતી। ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ પંચાયતના હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પરના ખોદકામ, પેચવર્ક જૂન પહેલા પૂર્ણ કરી ટ્રાફિક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું।